વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લેડાવ ગામમાં વરસાદ બાદ પાણીની સમસ્યા યથાવત છે। ગામ અને આસપાસના વિસ્તારમાં નજર પડે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષ 2015, 17 અને 25-26ની જેમ આ વર્ષે પણ ગામ અને ખેતીની જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ગામના અંદાજે 150 એકર જેટલા ખેતરો સતત પાણીમાં ડૂબેલા છે। વર્ષ 2023થી અનેક ખેડૂતો પોતાના ખેતરોમાં વાવણી પણ કરી શક્યા નથી, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે। થરાદ તાલુકાનું આ લેડાવ ગામ છે। આ ગામની સીમમાં તમે જુઓ, આ દરિયો નથી, આ ખેતરો છે। આ ખેતરોમાં પાણી ભરાયેલું છે, આ વરસાદી પાણી છે અને આનો કોઈ 2015 થી કોઈ જ પ્રકારનો નિકાલ આવતો નથી। આજે 2026 હજુ સુધી કોઈ પણ પ્રકારનો કોઈ ખેડૂતને હજુ સુધી વાવેતર થયું નથી। આ 1 વર્ષથી છેલ્લા, એટલે કોઈ ખેડૂત અત્યારે અહીં વાવેતર, અહીં ચાલવાનો રસ્તો છે, અહીં રસ્તો સ્કૂલ છે, કોઈ જઈ શકતું નથી, આવી શકતું નથી। આ લગભગ 1 વર્ષથી આ એવી પરિસ્થિતિ છે કે પાણીમાં જીવવાનું કે દરિયામાં જીવવાનું। એટલે મહેરબાની કરી અને તંત્રને એટલી જાણ કરીએ કે આનો કંઈક નિકાલ કરો। ખેતી કરવી હોય તો થતી નથી, શાળાએ બીજે જવું હોય તો રસ્તા બ્લોક થઈ જાય। તો સરકારને એટલી વિનંતી છે કે કાયમી માટે આ પાણીનો નિકાલ કરે તો ખેડૂત ખેતી કરી શકે, રહી શકે, રસ્તા ખુલ્લા થાય તો શાળાએ બાળકો જઈ શકે અને બધું આ પરિસ્થિતિ કમ્પ્લીટ કાબુમાં આવે એમ છે। નકા તો આ પાણી છે ક્યારેય સુકાવાનું નથી। આટલી સરકારને રજૂઆત તો 15 થી કરી, 15માં આવ્યું, 17માં આવ્યું, 25માં આવ્યું, પાછું 26માં આવ્યું। રજૂઆત તો વારંવાર કરી છે, પણ કોઈ આ રીવા નિકાલ માટેની વ્યવસ્થા થઈ નથી। જો પાણી નિકાલ થાય તો ખેડૂત આ 70 ઘર છે પાણીમાં ડૂબમાં હાલ, એમને હોય રહેવા માટે કમ્પ્લીટ જગ્યા એની સ્થળ કોમ આવી જાય, ખેતી થાય, પશુપાલન રહી કે અત્યારની તારીખમાં ઘરમાં રહેવાની તકલીફ, પશુઓને તકલીફ, ઘાસચારાની તકલીફ, શાળાએ જવા માટે મોડા હાથે રસ્તામાં જવા માટે બહુ તકલીફ છે। આ પાણીનો કોઈ નિકાલ નથી, પાણી પૂરું ભરેલ પડ્યું રહેશે, માણસોને પૂરી તકલીફ છે। આજે મોદે બીમારી, ડિલિવરી છે, મેર છે, આમાં માણસોને જવાની પૂરી તકલીફ છે। ઓમદોથી હારી હુલીએ તો ગમે તો રહી શકે, પણ આનો કોક નિકાલ કરો આવીને બધા કહી શકે છે, પણ કોઈ આનો હજી સુધી નિકાલ કર્યો નથી। અને આ મહેરબાની કરીને નિકાલ કરો। આ મોણાને ઘાસની બીરી તીરી કોઈ 50 થી 100 ઘર હોય છે, 200-150 એકર જમીન છે, આમાં પૂરી તકલીફ અમારે આ ખેડૂતોને છે। આટલી અમારી વિનંતી છે કે અમારે મહેરબાની કરીને આનો અમને ચુકાદો કરી શકો તમે, મહેરબાની કરીને। બધા હવે કહી શકે છે પણ કોઈ કરતું નથી। આટલો